રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામની અંદર પીજીવીસીએલવાળા હોય, જેટકો કંપનીવાળા હોય કે સોલાર સિસ્ટમવાળા હોય, કોઈ ખેડૂતો કે કોઈ ગામના નાગરિકોની કે કોઈ પંચાયતની મંજૂરી લીધા વગર દાદાગીરીથી આ વિસ્તારની અંદર મસ્ત મોટા વીજળીના ટાવર, વીજપોલ ઊભા કરે છે। પણ દુઃખદ ઘટના એવી છે કડુકા ગામની અંદર, જ્યાં વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે વર્ષોથી, ત્યાં આ લોકોએ કોઈ પણ પ્રકારની મંજૂરી કે કોઈને પૂછ્યા વિના સ્મશાનની બરોબર મધ્યમાં વચ્ચોવચ વીજપોલ ખોડી દીધો। હવે કેટલી દુઃખદ ઘટના કહેવાય કે આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કે પછી આ સોલારવાળા કે જેટકોવાળાને એટલી ખ્યાલ નહીં હોય કે સ્મશાનથી આગળ કે ત્યાં અડખે પડખે થાંભલા ન ખોડવા જોઈએ। આ મૃત આત્માઓને ખૂબ દુઃખ લાગે અને એક ખરાબ દાખલો બેહાડ્યો આ લોકોએ કે આ ખરેખર આ લોકો કોઈનું સાંભળતા નથી, માત્ર ને માત્ર પૈસા હાટું ગમે ખેડૂતની સાથે ગેરવર્તન કરે, ખેડૂતોને ધાક ધમકી આપે। તો આજે અમે સરકારને ખૂબ કટાક્ષપૂર્વક નિવેદન કરીએ છીએ કે આ તમારા કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટરના માણસો બેફામ રીતે ખેડૂતોને ધમકાવે છે, ખેડૂતોને ડરાવે છે। કોઈ ખેડૂતને ડરાવે નહીં, કોઈની મંજૂરી વિના ક્યાંય પણ વીજપોલ ખોડે નહીં, અન્યથા આ સરકાર સામે ખેડૂતો અને ગ્રામજનો જન આંદોલન કરશે।